વધુ એક ફરિયાદ સુરતમાં પોલીસ સ્ટેશન બહાર મચાવ્યો હંગામો। બોલો રાજુ પેલા દાખા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા અને તેરો બાપ હવે અહીંયા આવે છે। અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય તો આવી ચાલ। હા એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું। છોકરીને બદનામ કરો છો અહીંયા આગળ આવીને હાલી છૂટા છો અને અહીંયા કોઈ ફરિયાદ લેકે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો। આખે આવી પોલીસ સ્ટેશન પછી રાજુનો બાપ આવે ને તોય આવવાનું થાય હવે। અવારનવાર વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના ચક્રવ્યૂહમાં ફસાઈ છે। સુરતના પુણાગામ પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલે રાડારાડી કરી વિડીયો બનાવ્યો। ભાવનગરના બોડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ નોંધાયા બાદ કીર્તિ પટેલ પુણાગામ પોલીસ સ્ટેશનની બહાર ઉગ્ર સ્વરમાં બોલતી અને બૂમો પાડતી જોવા મળી। વિડીયોમાં તેણે પોતાના વિરુદ્ધ નોંધાયેલા કેસને ખોટા ગણાવ્યા અને જાહેરમાં કહ્યું હતું કે હવે એક પણ ખોટો કેસ સહન નહીં કરે। તેણે ફરિયાદી રાજુભાઈને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે જો ફરિયાદ કરવી હોય તો તે પોલીસ સ્ટેશનની બહાર જ ઊભી છે અને સામે આવીને વાત કરે। સાથે જ પોતાની સામે થયેલી કાર્યવાહી બદલ સામી બદનક્ષીની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી। ફરિયાદી રાજુ ભમ્મરના જણાવ્યા મુજબ તેઓ અગાઉ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ ઇન રિલેશનશીપમાં રહ્યો। સંબંધ પૂર્ણ થયા બાદ નૈના બારૈયાની ઉશ્કેરણીથી જ કીર્તિ પટેલે તેમના અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું। ફરિયાદ મુજબ આ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે।